વોલ્ટ રેઝિસ્ટન્સ કેવી રીતે માપવો તેના વિશે આપણે માહિતી મેળવીશું. ગયા પ્રેક્ટિકલમાં આપણે કોલ્ડ રેઝિસ્ટન્સ વિશે માહિતી મેળવી. હવે આ પ્રેક્ટિકલમાં આપણે હોટ રેઝિસ્ટન્સ કેવી રીતે માપવો તેના વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે સર્કિટ ડાયાગ્રામ છે તે દર્શાવેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સર્કિટ ડાયાગ્રામમાં છે ઓટો ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે. વોલ્ટ મીટર અને એમીટર તરીકે આપણે ક્લેમ્પોન મીટરનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે છે એક લેમ્પનો પણ ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે વોલ્ટ મીટર અને એમીટરના રીડિંગ લઈને હોટ રેઝિસ્ટન્સ કેવી રીતે માપવો તેના વિશે માહિતી મેળવીશું. હવે આપણે પહેલાં કોલ્ડ રેઝિસ્ટન્સનું રીડિંગ લેશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રીડિંગમાં અત્યારે હાલમાં 96 ઓહ્મ જેવું રીડિંગ બતાવે છે. સપ્લાય આપ્યા પહેલાં જે આપણે રીડિંગ લઈ તો તેને કોલ્ડ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે આપણે 75 વોલ્ટેજનું રીડિંગ લઈશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે 75 વોલ્ટેજનું રીડિંગ લીધેલું છે. કરંટ માપશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કરંટ છે હાલમાં 0.099 બતાવે છે. હવે આપણે 150 વોલ્ટેજનું રીડિંગ લેશું. જેમ જેમ વોલ્ટેજ વધતા જશે તેમ લેમ્પની બ્રાઇટનેસ છે એ આપણે જોઈ શકીએ છીએ વધતી જાય છે. હાલ આપણે 150 વોલ્ટેજનું રીડિંગ લીધેલું છે. હવે આપણે કરંટ માપશું. તો હાલ આપણે કરંટ જોઈ શકીએ છીએ 0.141 એમ્પિયર બતાવે છે. હવે આપણે 240 વોલ્ટેજનું રીડિંગ લેશું. જેમ જેમ વોલ્ટેજ વધતા જશે તેમ લેમ્પની બ્રાઇટનેસ પણ વધતી જશે તેમ કરંટ પણ વધતો જશે. હાલમાં આપણે 250 વોલ્ટેજનું રીડિંગ રાખેલું છે. હવે આપણે કરંટ માપીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કરંટ છે 0.183 એમ્પિયર બતાવે છે. હવે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુની ગણતરી કરશું. તો અહીંયા આપણે વોલ્ટ મીટરનું રીડિંગ અને એમીટરનું રીડિંગ લીધેલું છે. અહીંયા વોલ્ટેજ આપણે 75 આપેલા છે અને કરંટ છે 0.099. તો રેઝિસ્ટન્સ આપણે જે મળે છે 757.57 ઓહ્મ જેટલો મળે છે. બીજામાં આપણે 150 વોલ્ટેજ રાખ્યા અને કરંટ હતો 0.141. ત્યારે આપણે રેઝિસ્ટન્સ મળે છે 1063.82. ત્રીજું રીડિંગ આપણે 240 વોલ્ટેજ અને કરંટ લીધેલો 0.183. ત્યારે આપણે રેઝિસ્ટન્સ મળે છે 1311.47. આ જે દરેક વેલ્યુ આવે છે તે કોલ્ડ રેઝિસ્ટન્સ કરતાં આની વેલ્યુ જનરલી હોટ રેઝિસ્ટન્સની વેલ્યુ છે તે 13 થી 15 ગણી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 7 ગણી જેટલી વેલ્યુ છે. બીજામાં આપણે જોઈ શકીએ છીએ 11 ગણી જેટલી વેલ્યુ છે અને ત્રીજામાં છે તે 13 ગણી જેટલી વેલ્યુ છે. તો આ રીતે આપણે કોલ્ડ રેઝિસ્ટન્સ વિશેની માહિતી અને તેનો પ્રેક્ટિકલની માહિતી મેળવી.